એક 10મા ધોરણના વિદ્યાર્થીને આખા દિવસમાં કેટલું ટેન્શન હોય છે એ હું તમને આજે કહીશ. જય દ્વારકાધીશ મિત્રો, હું મંથન મેં લીધું છે ધોરણ 10ના ગુજરાત બોર્ડમાં 15% લઈ આવવાનો ચેલેન્જ, જેનો છે આજે. એમાં એક દિવસમાં 10મા ધોરણનો વિદ્યાર્થી આખા દિવસમાં શું કરતો હશે, એટલે કે તેનું ડેઈલી રૂટીન શું હશે એ હું તમને આ વિડીયોમાં કહું. એની પહેલા आपने फॉलो क्यों नहीं करते? बहुत धूप होता है यार, कर दो ना बाबू प्लीज. મારો સ્કૂલનો ટાઈમ 7 વાગ્યાનો છે ને હું ડેઈલી 5 મિનિટ પહેલા સ્કૂલ જવા માટે નીકળું છું. हाँ लेकिन अगर आज जेठा टाइम पे नहीं आया ना तो मैं उसको अंदर आने नहीं दूंगा. મારા સર પણ આવું જ કહેતા હોય છે. સ્કૂલથી આવીને મારું રોજનું કામ પહેલા લંચ બોક્સ અને બોટલ બેગમાંથી કાઢવી. ચા ને હવે રોજ મમ્મી જ તારો લંચ બોક્સ કાઢે છે. પછી તો હું ફ્રેશ થઈને ફોનમાં જોઉં કે વ્લોગમાં કેટલા વ્યૂઝ આવ્યા ને કેટલા ફોલોવર વધ્યા, પણ તમે તો ખાલી વિડીયો જ જોવો છો, મને ફોલો થોડી કરો છો. થોડી વાર ફોનમાં ગેમ રમીને હું જમવા બેસી જાઉં. જમીને પછી તો મને એવી નીંદર આવે કે તમે વાત જ ના પૂછો, પણ શું કરું, ટ્યુશનમાં તો જવું જ પડે ને. 3 કલાક પછી ટ્યુશનમાંથી આવીને હું નાસ્તો કરતા કરતા થોડી વાર ટીવી જોવા બેસી ગયો. પછી તો હું સ્કૂલનું મેઇન વર્ક એટલે કે હોમવર્ક કરવા બેસી જાઉં. હોમવર્ક થઈ ગયા પછી જે વિષયની વીકલી ટેસ્ટ આપવાની હોય એનું વાંચવા બેસી જાઉં. એક્સ્ટ્રા દાખલા ગણું અને હવે તો એક્ઝામ પણ નજીક આવે છે એટલે વિચારું છું પેપર સોલ્વ કરવાનું ચાલુ કરી દઉં. તમને શું લાગે છે કરો કોમેન્ટ. આપણે જમીને પછી હું અને મારી બેન મળીને વ્લોગની સ્ક્રિપ્ટ લખીએ. થોડું ઘણું આખા દિવસનું જે શૂટ કર્યું હોય એનું વોઇસ ઓવર કરી નાખું અને મારી બેન એડિટિંગ કરી નાખે. પણ આ બધું કરવાનો ટાઈમ રાતે ક્યારેક જ મળે, એટલે હું ડેઈલી વ્લોગ અપલોડ કરી શકતો નથી, કારણ કે આખો દિવસ ટ્યુશન, સ્કૂલ, હોમવર્ક કરવાનું હોય, વાંચવાનું હોય, બધામાં રાત્રે હું થાકીને સૂઈ જાઉં. પણ એવું તો ચાલ્યા કરશે, પણ તમે વિડીયોને લાઈક અને ફોલો નહીં કરો તો એ નહીં ચાલે. એટલે વિડીયોને લાઈક અને ફોલો કરતા જજો. રાધે રાધે.